લે મેડમ તો નિંદર કરે. જલપા કેમ આમ ઉદાસ થઈને બેઠી હો? કેમ નથી ગમતું? હવે છે ને ભરત, મારું મન બદલી ગયું, મારે ન થાવું ને. કા? બસ માર મનની ઘરે રહેવું છે. અરે એવું થોડું હાલતું છે. હવે બધું મારું કામ પતી ગયું અને હવે આપણે આપણા ઘરે હાલો. મારે આવવું નથી, મેં એકવાર ના પાડતી હતી. એમ નો હાલે, નો હાલે એમ. બસ હવે મારું મન નથી, તમને એકવાર માં સમજાતું નથી આવવું મારે. નો એમ હાલે, જવું જ પડે ઘરે. હવે આ આપણું થોડું ઘર છે. આ મારું માનું ઘર છે ને, તમારું ઘર નથી. તમે તમારા ઘરે વયા જાઓ. કા તું હું મારી હારે પરણી નથી આવી? પણ માર પૈણી ના આવી એટલે હું કઈ ગુલામ થોડીક છું તમારી. પછી આગળની ખબર ને હું દિશા થાય મમ્મી પપ્પાની. હા તો વાંધો નહીં, એવા ખેલ કરતા મને આવડે છે. તમારા કામ નથી અને ઈ ખેલ નો જોવો હોય ને તો વેતી થઈ જા મોર. હાલ ઈ ખેલ તો હવે હું બતાવીને જ રહીશ. હે તમે વયા જાઓ. હવે થાનું મુનું આમ નથી આવું, ના નથી પાડી કે નથી આવું એમ. ઊભી થાને આમ અડાડતાની મને હાથ. કેરું નો કહું છું તો સમજ. ઓએ જમાઈ શું છે? લપ કરો. હે આમને વઈ આવો. એલા જમે હું ઘડીક થઈને તમે દેખારો કરો બેટા. શું હતું? અરે પણ એમ કહું કે હાલો હવે આપણે આપણી ઘરે જવું. અહીંયા બા બાપુની ત્યાં નથી રહેવું કીધું તો કે નથી આવું. બોલો બટા જલપા તો પછી સમાધાન થઈ ગયું અને જમાઈ કેતા હોય તો પછી જાને બેટા. નહીં મમ્મી, હવે માર નથી જાવું. એ બેટા હજી અત્યારે સુધી તો વેલા કેતી હતી. હા બાપુજી, મેં તમને કહી દીધું ને કે મારે નથી જાવું. તમારે મને અહીંયા રહેવા દેવી કે હું અહીંથી નહીં વઈ જાવ એકલી? અરે એ બટા એવું નો હોય, પણ સમાધાન થઈ ગયું છે તો ખુશીથી વઈ જા બટા. હા રે અને રી નો રખાય હવે પછી આપણે. મારા મા બાપને માર ખવડાવ્યો, મારા ભાઈને માર ખવડાવ્યો, પોલીસને બોલાવી અને ખોટા ખેલ કર્યા. અને હું અમને નતા માર ખવડાવ્યા, મારા બાપુને ને મારા બાને ને મને માર ખવડાવ્યો. શું લાગ્યું તને? તો તમે માર્યા હતા ને મારા મા બાપને ને મારા ભાઈને, અને પોલીસ વાળા પાસે તમે માર ખવડાવ્યો. મેં તો પોલીસ વાળાને નહોતા બોલાવ્યા ને તમને માર નથી ખવડાવ્યો ને. ના ના હવે બીજું કઈ નહીં. હારા સમજાવી દો. જમાઈ તમે કડું ટાઢા પડો ને. એ જમાઈ તમે તો અમારા આબરૂના કાકરા કાઢ્યા અહીંયા આડોશી પાડોશી. હા માંડ મેં બધું પાડે ચડાવ્યું છે. અને આપણે તો બટા એના જેવા થાવી ને તો એનામાં ને આપણામાં ફેર શું? ના હવે એને વટ છે ને, હવે એનો વટ તો હું હોહરવો કાઢીશ. હવે જા તારી હાવ સમજાવી દેજો. લગા આપણા મગજની ખબર છે ને શું થાય છે. એનાથી થાય કર લેજે. જા હું કહું છું ને. જાનું મને રે આમ જાનું મને રે. એ હઈસે જમાઈ હઈસે મારા હંભરાવો માન બાપા. તમે તો અમારું ગામ રાજી કર્યું. તાઈ હું હા માના ને બાપાનું આમ બહુ પેટમાં ભર્યું. અહીંયા મારતા ને છોડીને શું થયું વરી? અહીંયા બેજા બટા. નથી જવું. માન બાપ આપણે પાટે ચડાવ્યું છે. શું થયું બેન? મારે નથી જાવું. તારું શું કહેવાનું ભાઈ? મારે લઈ જાવ, મારી બાયડી ચાલ લઈ જાવ. અહીંયા કાંઈ થોડો મૂકી દઉં. મફત કાંઈ નથી હું અહીંયા લઈ આવ્યો. ઓહો તારે શું કહેવાનું થાય માં? હું તો હું કહું, મારે તો ડાબી ફૂટે તો ઈ ને જમણી ફૂટે તો ઈ. તારે શું કહેવાનું થાય બાપા? પેલા બટા જવા દેવી પડે. છોડી કે કોઈને ઘરે કાંઈ હારી ન લાગે. આપણે એક બે વાર કેવા હતા કહી લીધું. હા. ભાઈ જા તું જા. તો બધું નહીં ભાઈ, મારા મા બાપ ઉપર ને મારા ભાઈ ઉપર હાથ ઉપાડે અને ન્યા હું એના ભેગી વઈ જાઉં. તો કરવાનું શું થાય એ કયો ને. મારે ત્યાં જાવું નથી, બરાબર છે? ઈ ભલે એને ઘરે વઈ જાય, માર નથી જાવું. હું અહીંયા રહીશ. એ હું તો કહું જ છું. અને કે જમાઈને કહી દે તો તું બરાબર કે કાલ કે પરમદી તો ફોન લાવીને છોડી મૂકી આવજે. ના ના એ ફોન લાવવાની કાલ પરમદી વાત ન જોઈ. અત્યારે મારી ભેગી જ વેતી જ કરી દો. પણ જમાઈ તમે થોડી ખોલ તો દ્યો. ખોલ બોલ નો હાલે. હવે ખાઈને લઈ જા. તમારે અહીંથી ને જાવું છે કે નથી જાવું? કે હવે હું પોલીસ વાળાને ફોન કરું? અરે ગમે એને ફોન કરી તો શું થઈ ગયું? તમે અહીંથી જાઓ, મારે તમારું મોઢુંય નથી જોવું. હું તારું મોઢું જોવા રાજી નથી પણ આ તો ખુલ્લો છે, વયા જાવ ને. તમને કોને રોય કે જાને હવે? નહીં હોય એટલે તારે હું લઈશ તું, હે? કરી હું લઈ? હાલ નીકળ. આ પાછા એ અરે એ પ્રાજ પકડાતો નથી. બસ તમે તો ઘડી કેવા હા ખાઓ. સમજો પણ એક તો સુના વાળા ભરાઈ રહ્યા જમાઈ પણ માંડ પાટે સડ્યો તો એને છોકરા બધા મા બાપને માર્યા. એમાં મને નતા માર્યા, અમને અહીંયા ઘર ગધેડે સડ્યો. મેં પોલીસ વાળાને ખોટા ખેલ કરીને નથી બોલાવ્યા, ઈ તે બોલાવ્યા. મને મારું કાંડું પણ હજી આઠ અડાડે છે, હજી આઠ અડાડે છે. નિત્યા, આ મારા બાપનું ઘર છે. લા બાપાઓને પકડો એવું ને. બસ બટા ભાઈ એને છે ને આપણા ઘરની બહાર કાઢ. અહીંયા જોઈએ જ નહીં. કાલ હવાર થાય ને તા તો એને ત્યાં મૂકી દેજો. નકર છે ને બધાના ધોતિયા બગાડી નાખીજો. નથી આવું, જા થાય ઈ કરી લેજે. નથી આવું મારે. એ બસ ને બટા હાલ લઈ જા. ન કરે બેહો બાપુજી. એ ભગવાન હાય
બેસ બટા બેસ બટા મારે બેહવું નથી, મને છે ને પેલા ફોન આપો તો. પણ ખોટી માથા કોઈ આને એ સમજાય તમને નો. કીધું ને બાપુજી. કે એમ કરો ને હાલે એ હાલો મત હવે હું થાક્યો છોકરાથી નહીં. શું થશે હવે આપણે? હેલો હાલો ઇન્કિમેન પોલીસ સ્ટેશન. સર, મારા ઘરવાળા હતા ને એ અમને છે ને બધાયને મારીને વયા ગયા અને મને છે ને રૂમમાં પૂરીને મારી અને મારા બાપુજીને ને માને ને મારા ભાઈને છે ને બધાયને મારીને અને વયો ગયો. હાલો તમે સાંભળો, રોમાં તમે પેલા લોકેશન બતાવો અને નામ બતાવો તમારું. હું તમને છે ને બીજા મોબાઈલમાંથી લાઈવ લોકેશન નાખી દઉં છું. એટલે તમારા ઘરવાળાનું નામ શું છે? એનું ઘર મારા ઘરવાળાનું નામ ભરત છે. ઓલો ભરતો આવ્યો તો ઈ હા, અમને મારીને વયો ગયો. કાંઈ વાંધો નહીં, ઉપાધિ ન કરતા. તમે જલ્દી નહીં આવડે તો હું દવા પીને મરી જઈશ. હા એવું ન કરતા, અમે હમણાં આવી છીએ. એ બટા એવું કાંઈ ન એવું એવું કોઈ કરાય. કરાય બટા હવે જો એને ખેલ કર્યા ને, હવે હું ખેલ કરું. મારી જમાડો એકને થોડી ખોઈ દઈશ હું આમ કરશે તો. તમારે છે ને બાપુજી જરાય બીવાની જરૂર નથી. એ જી કરાય સાચું જ કરે છે. હે? તમે શાંતિ રાખો હા હંધું હારું નહીં. બાપુજી, હું તમારી દીકરી છું, તમને દીકરી ઉપર વિશ્વાસ નથી. બટા વિશ્વાસ છે. એ હવે કાંઈક જોયું જાય છે, બીજું શું હે? જોયું? બસ હવે આવતા જઈશે હમણાં કે નહીં. એક તમે તો પણ ઘડીક બેહો, હમણાં પોલીસ આવતી છે. સાચી વાત છે. ઓ જમાદાર, ફોન ઉપર ફોન આવે, પેલા બાયડીનો ફોન આવે, પછી ભાઈડાનો આવે. પણ જમાદાર ઈ બેયના ડખામાં જોજો, આપણી નોકરી ખતરામાં ન જાય. એટલે તો આપણે જાવી, નકર તો એક ફોને જાવી નહીં આપણે. હા આજ તો છે હું ફાઇનલ જ કરીને જાવું. અરે હાલો ને, આપણે સંભાળી લઈશું. પોલીસ વાળા ક્યારે? બસ બેટા હવે રોમાં આવજો સાહેબ. સાની રહી જા. બોલે આ બધું ફોન કર્યો તો મારી દીકરીએ સાહેબ. બસ સાની રહી જા બટા. લડી જાઓ માંડીને વાત કર. અને રિપોર્ટ દ્યો જમાદારને. મારા ઘરવાળા આવ્યા હતા ને પેલા મને કે હાલ હું તને લઈ જાઉં, પછી મને કૂવા પાસે લઈ ગયા, મને નાખવાની કોશિશ કરી. એ જ મારી માએ મને બસાવી લીધી. સાહેબ હું ઢોહળી આવી કુવામાં નાખી દેતો તો. હા ઈવડાઈને આપણે જ સડાવ્યો છે. અને બધે મને મારી, મારા ભાઈને માર્યો, મારા બાને મારી, બાપાને. એ તો અગણા રહ્યા છો કે નહીં? અરે સાહેબ અમારા માયરા. આખા ઘરનો લઠો કાઢી નાખ્યો અમારો. પછી એમ કે મારા પગ દબાવો. મારા બાપા પાસે પગ દબાવડાવ્યા. એના પગ કચરે અટવાડ્યું. મેં માથું કસર્યું. કોઈ મારી ક્યાં છે ઈ? ઈ વયો ગયો. એમ કે થોડી કઈ એને કાકાની ધોરાજી આલે. જો મન કેવું હોય લોહી નીકળે, મન કેવું માર્યું. માર્યું જ છે ઓ જમાદાર. અમને હંધાને હેને ધોઈ નાખ્યા. તમને વતન માર્યું? હા મને આ પડખાં અને મારી લીધું. મને કૂતરો બનાવ્યો તો અહીંયા. કૂતરો બનાવ્યો મને મારા કે છોકરા. કૂતરો બનીને ભાહ તો હું ભય હો. એવો મને માર્યો તો. અમે તું ડાકુ જેવો જ લાગે. તો હું કરું સાહેબ, હવે આ તો માતાજીના હે, હવે હું કરું? આ સાહેબ અમારા હજી કર નથી થયા એટલે. અને સાહેબ અમે એને જરીકે હામું બોલે ને તરત એમ કે કરું ફોન તો અમે ઢીલા ઢપ થઈ જતા હતા. હવે એને તમે ગોતો. બાપો બિચારો છો ને, ટીટ માપડો હાવ રહ્યો. હાલો મારી ભેગા હાલો. બધી ખોબા ઉપર દીધા મારા. હાલ આમ. એને જેલમાં નાખજો. હાલ આમ. હાલો એ સાહેબ અમને બચાવી લેજો હો. હાલો તમે. હાલો હાલો. આજ તો ભરતારા વાહ કાબરા કરતા. સાહેબ ને એવો ઠમઠોરજો ને એને હાથ પેઢી યાદ રહેવું જોઈએ. હા સાહેબ, હા હાસી વાત છે. હામું ન જોય પછી પેલા જોવું પડે કોનો વાક છે કોનો નહીં. હા પણ સાહેબ તમે જોઈજો ને. પછી ખબર પડે ને તમને. સાની રહી જા બેટા. હા પાણી ધારે પાણી ઉતરી જાય. હા મારી ગેરહાજરીમાં હારા ચોર ડાકુ ભાગી ગયા છે, ઉપાધિ ન કરતા. હા 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 આને તો હરખાઈનો ધોકા આવજો તમે. તો પછી બસ જોવો પડે ડોહા. હા આપ તમે કેમ હરખાઈનો દીજો એને. દીકરો ભરતો ગયો અહીંયા ને રહ્યો, કાંઈ જવાબ ન હોય ને ફોન ન હોય. આ આવ્યો. આવી ગયો. શું થયું ભરતા? અરે એની વાત જ કરો ને તંબા. એમ નહીં, પોલીસ લઈ ગયો તો કઈ વાંધો ન થાય ને? વાંધો કાંઈ આવ્યો નથી, પણ ઈ લોકોને એવા સીધા કર્યા. કૂતરા બનાવ્યા, ગધેડા બનાવ્યા, મારીને પાર્ટી નાખ્યા. પોલીસ વાળા એટલા માર્યા. વાહ મારા દીકરા. મારો દીકરો વાહ વાહ. આમ તો બાપુ હવે જીવે જાગે ને તા લગન ઓલો કમોડો નો રહ્યો, તમારી હમું નો જવે. વાહ મારા દીકરા, ઈ જ મારા તારી પાસે ઉમ્મીદ હતી. એમ નહીં ભરતા,
પણ તું એકલો આવેલો તારી વહુ ક્યાં જલપાતો ન દેખાણી ક્યાંય ન થાવી ત્યાં વાંધો પડ્યો. કાં શું થયું? હવે ઓલા તો કઈ લવરિયાથી થાય એવું નથી, એ તો મને ખાસ ખબર જ છે, બરોબર. હા પણ મારી વહુ રહી ને હા એ થોડીક વિકરાત થઈ હતી. તારી નાગણ ગોણે આમ ફૈણ માંડવા મીની હતી. ત્યારે ડંક મારે ને એનું કઈ કહી શકાય નહીં બાબુ. હવે સાનો માનો રને ભાઈ બાયું થી ફૂકો પાપડે ન ભાંગે. ભાંગે તો બાયું જ ભાંગે, વાંધો ઈ પડે છે મને, બીજો કઈ વાંધો નથી પડતો. લ્યો એની ઉપાધિ કરીમાં તું તારે એમાં અમે સવીને તારી હોવ છે. ઓલી ખોરે તમે જતા તોય પાર્ટી નહીં કરતા. એ વખતે તો ઓલા મહણીયા માર્યા, હવે ઓછા માર્યા હતા. આખરે ઓ ઉપાડો લઈ ગઈ, એનું શું કરું? જોઈ સેવી અમે આવવા તો દે. મારી વાત સાંભળ હવે. એક કામ કરો, તમે વાતો કરો, હું જાઉં છું. અને આવે ને કેતા નહીં કાંઈ છે. આને શું થયું પણ? મારા દીકરા હાલે આવતા એવું લાગે છે. આ ટોળું કોણ છે? આ આખું ધણ લઈને હાલી આવી. લે ક્યાં જવું? ઝાડવે હતાવાનું જ નહીં, ઉપર ચડી જાવ. એલા લે આ તો વેવાય નહીં છે. એલા હવે શું કરશો? માંડ આટકા હાજા થયા સાપડા. આ ઘર હા જો સાહેબ આ ઘર છે. આ મારા વેવાય છે, આ વેવાણી. ભરતો ક્યાં ગયો? તો ક્યાં? ભરતો સાહેબ અહીંયા આવ્યો જ નથી. તમે લઈને તો ગયા હતી. સાચું બોલ, સાચું બોલ. અમે તમને જ પૂછવાના હતા, ભરતોની રિપોર્ટ લખાવા હતા, ક્યાંય જડતો નથી ભરતો. માજી બેહી જાવ એઠા તમે. ક્યાં ભરતો? સાચું બોલ. સાહેબ રવા દે. એ સાહેબ સાહેબ એક તો એને હળદર લગાવીને મેં માન મોટા. એ સાહેબ એને મારો માં. ઠમઠોરો કંટાળે સાહેબ હેરી પાઇટના. મારા છોકરાને કૂતરો બનાવ્યો તેના છોકરે. કીધું એ નહીં ખમી શકે સાહેબ. સાહેબ હજી સાચું બોલ. મારો થોડા તમે બેહી જાઓ, બેહી જાઓ. એ સાહેબ રેવા દ્યો રે. તો કયો નો વેવાય? અમારો જમાઈ ક્યાં હંતાડી મૂક્યો હે તમે સાહેબ ને? એને મારો બોલ સાચું ક્યાં હે? વહુને પૂછો, એમે નથી હંતાડ્યો. એવડો મોટો છોકરો એમે ક્યાં હંતાડવી? ઈ તમે છંતાડ્યો છે. ઈ ઘરેથી ને નીકળી ગયા તા કે હું તું ઈ કે ન્યા રહે છે ને હું જાઉં છું ઘરે, ઈ કે તારાથી થાય ઈ કરી લે. હો આવો જુલમ કરવામાં અમારી બે માણા માથે રવા દો. અમે તમારું શું બગાડ્યું? મને ઈ કેટલી મારીને ગયો. મને કૂવામાં ધક્કો મારવાની તૈયારી હતી તો મારી માએ બસાવી લીધી. સાચું બોલી જા. ભરતો ક્યાં છે? અરે સાહેબ તમે સાંભળો, કેતા હોય તો તમે કયો એના હું હમ ખાઈ લઉં. હમ બમનું રહેવા દે. લે. ઓય બાપા. પેલી બોલને મોઢામાંથી ક્યાં છે મારો ભરતો? ઈ તમે છોટાડ્યો સાહેબ. આયા હતો આયા જ ક્યાં કઈસે એટલામાં જ મારા છોકરાની જિંદગી બગાડી નાખી. તે તો ક્યાંથી આવા માણસો? મારી છોકરીની જિંદગી બગાડી નાખી. સાહેબ એવા ઝાડવે બેઠો. જો હું કેતી હતી ને. હાસુ કે છે? હાલો ન્યા. હાલો વેવાય ખબર પડે. દાસા લીધા છે ને બેઠા છો. મારા દીકરો ભરથાનો વારો કાઢશે, આજ અમારો વારો કાઢશે એવું લાગે છે. પોલીસ વાળા, હે ભગવાન દિયા હાલો કરજો. ને તમે. થોડો જમાદાર ઓલો ઘોર ખોદીએ કોણ બેઠો. હાલ તો જો તમારો ભરતો. હા સાહેબ તો તમે એનો લઠ્ઠો કાઢી નાખ. તમે ક્યાં પાછળ રહી ગયા? એ સાહેબ ઈ મારો ભરતો નથી, તમને કઈક બીજું હોય એવું લાગે છે. એને રવાઈ દો. ઓય હેઠો ઉતર. હેઠો ઉતરે એના બાપ ના. હેઠો ઉતર. ન ઉતરો. હેઠો ઉતર કહું છું. જમાદાર તમે સડી જાઓ. હું ના સરી આપું, તમે સડો. હેઠો ઉતર. હેઠો ઉતરેશ કે તારા બાપાને મારું? જો મારો દીકરો આયા છે. એને નો એના મારતા નહીં ઇન્સ્પેક્ટર સાહેબ. રેવા દ્યો. માલ તારે ખાવો છે, મારે ખાવો પડ્યો. માલ ખાય માકડા ને માલ ખાય મદારી. અત્યારે જમાનો ખરાબ આલી છે. ઉતર ને બટા દીકરા. સાહેબ મહેન્દ્રા જેવા માથે ચડાલે. આવા જ માર્યા તા અમને. વારવો જ પડે ને વેવાય. બાપુ પકડા. મારો એને મને કૂવામાં નાખવી હતી કા.
નહીં મારવા દો મારા દીકરા, નહીં મારવા દો. મારો સાહેબ મારો, મને કૂવામાં નાખી દેવી હતી. એક તો એના હાહુ એને હારાએ માર્યો છે, રેવા દ્યો ને. સાહેબ મારા બાપુજી છે, એને નહીં, એને નહીં. બાયુનું બહુ હેરાન કરે ખાસ. એ બસ બસ હવે ખમૈયા કરો ઇન્સ્પેક્ટર સાહેબ, હવે ખમૈયા કરો. જોયું ને, હવે ખાવો છે વધારે માર. આને મને બહુ મારી હતી, હવે ખાવો છે વધારે માર. હવે હું આવું કોઈ નહીં કરું. હેલો મિત્રો, હું છું રોહન ચારલિયા. હાલો મિત્રો, હું છું મહેશ વ્યાસ. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી કાબા. જય માતાજી મિત્રો, હું છું રૂપલ સોની. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલપા ઉમરાણીયા. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજિયા. હેને વહુ? જય માતાજી મિત્રો, હું છું પિન્ટુ રાઠોડ. બેથી પાક મળ્યો ને. જય માતાજી મિત્રો, હું છું નીતિન મોટા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને અમારો આ કોમેડી વિડીયો ગમે તો અમારી સોનું દેશી ધમાલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બરાબર ને મહેમાન? બરાબર.